તો મહેસાણા જિલ્લાની જોટાણા મામલતદાર કચેરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાના સત્તાધારી પક્ષના જ એક સિનિયર નેતાના ગંભીર આક્ષેપોથી રાજકીય અને વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે। ભાજપના તાલુકા પંચાયત સદસ્યના પતિ દિલીપસિંહ સોલંકીએ ચંદાદો કામ કરાવો અને પૈસા આપો તો જ કામ થશે તેવા સૂર સાધી પોતાની સરકારના વહીવટીતંત્ર સામે મોરચો માંડ્યો છે। તેમણે આક્ષેપ કર્યો છે કે લાંચ ન આપવાના કારણે સર્કલ ઓફિસર સહદેવભાઈ તેમની જમીનની કાચી એન્ટ્રી રદ કરી દાદાગીરી કરી હતી। વધુમાં એકત્રીકરણના નામે જૂના હુકમો લટકાવી રાખી પૈસા લઈને નવી અરજીઓ ફટાફટ મંજૂર કરવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે। આ મામલે મામલતદારને રજૂઆત કરવા છતાં તેમણે ભેદી મૌન ધારણ કર્યું હોવાના આક્ષેપ કરતા નેતાએ સવાલ ઉઠાવ્યો છે કે જો સત્તાધારી પક્ષના નેતાઓ પાસે લાંચ મંગાતી હોય તો સામાન્ય જનતાની હાલત શું હશે। મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં જે ભ્રષ્ટાચારનો ભરડો ચાલી રહ્યો છે તે જોટાણા તાલુકાના સદસ્ય શ્રી દિલીપસિંહ છત્રસિંહને આજે જાણકારી અમને આપી કે આ જોટાણા તાલુકાની અંદર જે સર્કલ ઇન્સ્પેક્ટર છે તે મોટા અબચાલી લોકોના કામ કરે છે, જે ના થવાના એવા પણ કામ કરી આપે છે અને લીગલી કામ કરવા માટે મોટી રકમ આપવામાં માગવામાં આવે છે। જે મોટી રકમ તમે ન ચૂકવો તો તમારા કામ ના થાય એવો એમનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે। તો આ સરકાર છસ્ત વહીવટવાળી સરકારના જે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી છસ્ત વહીવટવાળી સરકાર છે, એની અંદર જો આવા ભ્રષ્ટાચાર ચાલતા હોય તો આમ જનતાનું શું થતું હશે? આપણે વિચારવાનું કે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સદસ્ય છે, તો આવો એમની સાથે આપણે રૂબરૂ વાત કરીશું। શું નામ સાહેબ આપનું? મારું નામ દિલીપસિંહ છત્રસિંહ સોલંકી। શું ઘટના બની હતી આપની સાથે? ઘટનામાં એવું કે ભાઈ મેં દસ્તાવેજ કરાવવા પહેલા આપ્યો, દસ્તાવેજ કર્યા પછી આ લોકોએ મારી એન્ટ્રી કેન્સલ કરી, પ્રાંતમાં મોકલી। પ્રાંતમાંથી રિટર્ન મારું પાછું આવ્યું એટલે એન્ટ્રી પાડવાની થઈ, એ લોકોએ કાચી એન્ટ્રી પાડી દીધી। કાચી થઈ એટલે મારી જોડે અમને થોડો ટાઈમ લંબાવડાયો, એટલે કે કંઈક પૈસા આપશે, તો પૈસાની માગણી કરી લે। પછી મેં ના પડે પૈસો તો હું આજે નહીં આલું, કાલે નહીં આલું। જો અમે સદસ્ય થઈને તમને પૈસા આલવાનું શીખવાડીએ તો કાલ આમ જનતાનું શું થવાનું? એટલે પૈસા મેં ના લે, મારું કામ આ લોકોએ બગાડ્યું। બતા બીજું એકત્રીકરણના મુદ્દા હતા, પ્રશ્નો જે પેન્ડિંગ અરજીઓ પડી રહી એ લોકોની પેન્ડિંગ અરજીઓ એમને પડી રહી અને નવી અરજીઓ જે લોકોની આવી પૈસા આપ્યા એ લોકોના કામ કરીને આ લોકોએ મોકલી દીધા અને હુકમ કરી દીધા। આપની સાથે કોઈ રકમ માગણી કરવામાં એ કામ માટે? મારું એકત્રીકરણ મારું પોતાનું નથી, આમ પબ્લિકનું એકત્રીકરણની અરજીઓ પેન્ડિંગ પડી રહી છે અને મારા ગામના જ બાલસાસનની બે એકત્રીકરણ તાત્કાલિક કરી નાખ્યો અમને પૈસા લઈને સહદેવભાઈએ। તો જોઈ શકો છો મિત્રો, આપ જે તાલુકાના જે ડેલિગેટ છે છત્રસિંહભાઈના જે સન છે, જે કહેવાય છત્રસિંહભાઈનું આ વિસ્તારની અંદર બહુ મોટું નામ પણ આવેલું છે, સારા એવા કાર્યકર્તા છે। એમની સાથે જો પણ એમની સામે જો ભ્રષ્ટાચારની વાત થતી હોય અને એમની સામે જો પૈસાની પણ માગણી થતી હોય તો આ સરકારની અંદર ભ્રષ્ટ અધિકારીઓને સરકાર શું પગલાં લેશે? આવા ભ્રષ્ટ અધિકારીઓને સત્તા ઉપરથી દૂર કરશે? એ લોકોની માગણી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓને સત્તા પરથી દૂર કરવા જોઈએ। નેટવર્ક ન્યૂઝ ગુજરાત મહેસાણા।